तो हेलो गाइस, गुड मॉर्निंग, शुभ सवार। हवारे हवारे जो मम्मी ने कहूँ तो हेरस्टाइल શીખ મારા માથામાં તો રક્ષાબંધનમાં આવું તો મેં નક્કી કરેલી કે આયરી હેરસ્ટાઈલ ઉડાવવાની તો ફટોફટ ઉડાઈ જાય. આમ તો હેરસ્ટાઈલ ઉડાવવાની જરૂર નતા, મારા વાળ મસ્ત નતા પણ તો મજા નહીં આવતી એટલા માટે મેં કીધું એવી હેરસ્ટાઈલ છે તેરી હોય ને જતી જ જાય તો આગળ આવડને વાળી ગળે ભાઈ આમ આમ કરવું પડે અને સારું બી નહીં લાગતું એવું. તો એના કરતાં મેં કીધું ને હેરસ્ટાઈલ શીખ લે આપણે તો જપાય. અને આવતી ના ડાયરેક્ટ એ દિવસે જ કરાવી આવીએ તો કલાક લાગીને અંદર તો શીખી લે તો વધુ ના આવતું તો મમ્મી હેરસ્ટાઈલ શીખવાડવાનું બરાબર. ઓકે, શીખી જાય આપણે બતાવું. જો તમને કહું બતાવું ભૂલી જેવી તો આજે ઈદે મિલાદ ખબર ને, અને મેં તમને કીધું તેવી કવા સોસાયટીમાં બધા રહ્યા તો હા ને જો હું તમને કહું આજ મારી સોસાયટીની પબ્લિક દેખાશે જો કે અડધી તો જતી રહી જેટલી એટલી બતાડું હો. આ જુઓ ડીજે બી હતું, બધી ખાલી થઈ ગઈ લે પબ્લિક. સોરી, આ જો દ્રષ્ટિ બેઠી ગોડી ખાલી થઈ ગઈ. સોરી, આ ઊંટલારી આ બધા બાળકોને બેહાડીને લઈ જાય બધા. સોરી, પબ્લિક ખાલી થઈ ગઈ. હવારે બહુ હવારે બહુ ભરસક હતી જ્યારે બર્થડે હતો ને તો કેક બધાનું કટિંગ કરાવી એટલી બધી પબ્લિક હતી પણ સવારે પબ્લિક બહુ હતી ને તો તમને લોકોને બતાવે કેક કાપી દીધી ખબર એટલે પણ મેં બતાવ્યું નહોતું તમને લોકો બતાવે મસ્ત બતાવો. હા, સોસાયટીની પબ્લિક બી થઈ ગઈ આટલા લોકો હાલ તો બધા ખાલી થઈ ગયા. તો જુઓ હું ઘરે આવી છું બરાબર, અને હું તમને કોક બતાવું. કાલની પરમ દિવસ રક્ષાબંધન બરાબર. હજુ મારે રાખડી લાવવાની બાકી છે થોડી, પણ જે હું મારા ભાઈઓને બોલું ને એક જ જેવી એ તો હું લાવી દીધી. જો હું તમને બતાવું કે રહી આ વખતે મેં નક્કી કર્યું કે હું મારા બધા જ ભાઈઓને બ્લુ કલરની રાખડી ભરું, કારણ કે મારા ફેવરેટ કલર બ્લુ હોય ને તો મને ઈચ્છા થઈ કે આ વખતે બ્લુ કલરની રાખડી ભરું. તો હા ને આજે બે તમને હાલ બતાવી ને એ બે જયેશ ને અંકિત નોર્મલ છોકરો જયેશ આપણે મીના છોકરો બરાબર એ બેને બધે. અને આવી ત્રીજી હતી એ જામનગરવાળા મામાને ત્યાં મોકલાવી દીધી એમના છોકરા માટે બરાબર. બીજી વ્હાઇટ કલરની ને જો આ વ્હાઇટ એમાં ગણપતિને વધવાની આગળ ને આવે ને ગણપતિ તો હું દર વખતે એમને સૌથી પહેલાં એમના બધું પછી બીજા લોકો બધું તો એમના માટે આ વખતે મેં અલગ લાવી. અને કામ તો રુદ્રાક્ષવાળી જ લાગતું હોય પણ આ વખતે હું એ વ્હાઇટ કલરની લાવી બરાબર. અને પેલી નીચે આવે ને એક રુદ્રાક્ષ એ ફ્રીમાં મળ્યું. અમારે એક દીદી છે ને એ આ રાખી ઘરે બનાવો તો મેં એમના જોડે છે ને બનાવડાવી બરાબર. તો એમને 3 લીધી મેં અને એક વ્હાઇટ લીધી ને તો એક ફ્રી આપીએ પેલી બરાબર. તે તો ઠીક. અને જો મમ્મી એમના ભાઈઓ માટે મેં ભાઈ ભાભી કે નહીં મિક્સ હોય એટલે દેખાશે નહીં, આમ પ્રોપરલી ખોલીને બતાવે કારણ કે અત્યારથી બતાવે તો તમને ખબર પડી જાય કે અમે કઈ રાખેલા તો સોરી હું નહીં બતાવે તમને ડાયરેક્ટ રક્ષાબંધનના દિવસે જ બતાવે. પણ હજુ મારે રાખેલા બાકી મેં તો મારી તમને 2 જ બતાવી, એના સિવાય બી મારે બીજી લાવવાની. કાલે અમે જઈશું તમને બતાવી કે જોવા અમે વિચાર આવીએ બરાબર. ત્યાં સુધી માટે આ જ મારી રાખડીઓ જોઈ રાખજો પૂરું કરતા. ટાટા.